करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। વિશાલાને બંધ કરી દેજો અને બાકીના 3 પર કરી દો। આપણે જોઈ રહ્યા છીએ 4 લકારના પ્રત્યયો લટ, લંગ, લોટ અને વિધિલિંગ। એમાં છેલ્લે વિધિલિંગ લકાર પરસ્મય પદ પ્રત્યયો આપણે પૂરા કર્યા। ઉદાહરણ 1 લઈશું। વિધિલિંગ લકારમાં પહેલા અનદંત અંગના પ્રત્યયો અને પછી અદંત અંગના પ્રત્યયો આપણે સાધ્યા હતા। એક ઉદાહરણ જે આગલા 3 લકારમાં લીધું હતું એ જ ઉદાહરણ આમાં પણ લઈશું। ધાતુ છે આપણો પઠ, ઉપદેશ અવસ્થામાં ધાતુ લખીને બતાવું છું। છેલ્લે આપણે ગઈકાલે ઈત, ઈતામ, ઈયુઃ, ઈહિ, ઈતમ, ઈત, ઈયમ, ઈવ, ઈમ આવા પ્રત્યયો આપણે સાધ્યા હતા। પ્રક્રિયા દરમિયાન એક સૂત્ર ઉમેરાશે। નીલમબેન, हाँ सर। ધાતુ આપણે લીધો હતો 301 ક્રમ છે। ધાતુ ઉપદેશ અવસ્થામાં પઠ આવો ધાતુ છે। ઠમાં રહેલ અ અનુનાસિક છે। ઉપદેશે અચ અનુનાસિક ઈત થી ઈત સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપ દર્શનમ લોપ પઠ થઈ જશે। આ નામકરણ પડ્યું ધાતુ સંજ્ઞા। નામકરણ પડ્યું ધાતુ સંજ્ઞા। એ પછી કયા ગણનો ધાતુ છે? સારો ધાતુ તિંગ પ્રત્યય 4 લકારને લાગે છે ત્યારે વિકરણ પ્રત્યય અવશ્ય બેસે છે। તો વિકરણ પ્રત્યય લગાવતા પહેલા કયા ગણનો ધાતુ છે એ ખ્યાલ હોય તો જે તે ગણનો વિકરણ પ્રત્યય મુકાય। કોઈ પણ વિકરણ પ્રત્યય ન બતાવ્યો હોય જે તે ગણનો તો કોમન કર્તરી શબ્દ, કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ। કર્તરી પ્રયોગમાં કર્તરી શબ્દ સૂત્ર છે અને પઠ ધાતુ એ ભવાદી ગણનો છે। ભુવાદયો ધાતવ। તો સપ વિકરણ પ્રત્યય લાગશે। હું છૂટું પાડીશ, એટલા માટે છૂટું પાડીશ કે ઈતકરણ કરવા માટે। ધાતુ ઔપદેશિક અવસ્થામાં પણ ઈતકરણ કર્યું અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યયમાં પણ ઈતકરણ કરીશું। પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરીશું। તસ્ય લોપ દર્શન લોપ। શનિ લશકો તદ્ધિતે સૂત્રથી ઈત સંજ્ઞા કરીશું। તસ્ય લોપ અદર્શનમ લોપ। રહ્યો અ, આ અ ઠમાં આવતો રહેશે એટલે અંગ બની જશે પઠ। આનું નામકરણ પડશે અંગ।
અંગ કાર્ય. ઠ ઠમાં અ આવી ગયો એટલે અંગ કેવા પ્રકારનું બન્યું તો એનું નામકરણ એક નવું આપણને મળશે. અદંત અંગ. નામકરણ અદંત અંગ. જો અંતે અ નહીં હોય, અ સિવાય કોઈ પણ હોય તો અનદંત અંગ થઈ જશે. ચાહે હલંત હોય, ચાહે અ સિવાય બીજા અચ હોય તો અનદંત થઈ જશે. પણ અહીંયા અ છે. આવા 1700 ધાતુમાં 1930 માંથી 1700 ધાતુમાં અ આવશે વિકરણ પ્રત્યય લગાવતા. 1, 4, 6, 10 ગણના ધાતુઓ. તે 4 ગણના ધાતુઓમાં વિકરણ પ્રત્યય લગાવીશું તો અંતે અ આવીને રહેશે. એટલે એ બધામાં અદંત અંગ થશે. 230માં જ અનદંત અંગ થશે. આવીએ એ પછી પ્રત્યય વિધિલિંગ લકાર. પ્રત્યય વિધિલિંગ લકાર ગઈકાલે આપણે જોઈ ગયા. સૌથી પહેલા તો ઉપદેશ અવસ્થામાં સૂત્ર છે 3, 4, 78. સૂત્ર છે 3, 4, 78. તિપ્તસ્થી સિપ્તસ્થમિપસ્મસ યાની તિપ તિપ. આ ઉપદેશ અવસ્થામાં છે, મૂળ અવસ્થામાં છે તો હિતકરણ કરવું પડે. તો પની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. સાથે સાથે પની સંજ્ઞા થવાને કારણે પિત્ત પણ કહેવાશે. એની અત્યારે જરૂર નથી, આગળ આવતા જરૂર પડશે. ઈગંત અંગ આવશે ત્યારે. રયોતિ આગળ હજી પ્રક્રિયા કરીએ છીએ. તમા રહેલ ઈ ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ કરી દઈએ છીએ એટલે રહે છે તહલંત. તહલંત. એ પછી વિધિલિંગ લકારમાં આગમો બે આવી રહ્યા છે. આગમો બે આવી રહ્યા છે. કોમન આગમ આમ તો લિયંગ સ્યુટ છે, પણ લિયંગ સ્યુટ જે છે એ લિંગ લકાર કહેતા 2 લકારનો બોધ કરે છે, યાની વિધિલિંગ અને આશીર્લિંગ. તેમાં સ્યુટનો આગમ છે, પણ એ પહેલી દ્રષ્ટિએ સાર્વજનિક કહી દે છે, કોમન કહી દે છે અને પછી જુદા પાડશે. તો લિયંગ સ્યુટ કહેતા તો પરસ્મય પદને અને આત્માને પદને બંનેને લાગે છે અને 2 લકારને લાગે છે લિયંગ સ્યુટ કહેતા. પણ પછી તરત જ સૂત્ર એના પછીનું મૂકે છે યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત છે. મેં તમને ગઈકાલે કરાવ્યું હતું. 9 પરસ્મય પદના પ્રત્યયોમાં યાસુટનો આગમ થશે. સૂત્ર છે યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત છે. થી યાસ આમ યાસુટ છે આવી રીતે છે. ઓનલાઈન ના મિત્રો બને તો વિડીયો ઓન કરો તો ખબર પડે, નહીં તો અંધારામાં જ. પ્રભુભાઈ. હા સર. હા, તો ખબર પડે કે ના મારી સાથે છે. વાત સાચી. નહીં તો એમને મારે અંધારામાં તીર મારવાનું થાય. બરાબર છે. ઓન રાખીશું. મારો ઉત્સાહ છે એ ઉત્સાહ પણ ઘટી જાય પછી. ના ઉત્સાહ નહીં ઘટવા દઈએ. ઓકે. તો યાસુટ માં આવી રીતે લખાય છે યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત છે. આ આપણે સૂત્ર ચલવી દીધું છે. બરાબર. જ્યાં નવું આવશે ત્યાં હું તમને ખોલીને બતાવીશ, સમજાવીશ. જ્યાં સુધી તમને નહીં ખબર પડે ત્યાં સુધી સમજાવીશ. યાસુટમાં આગમ છે, ઉપદેશ અવસ્થા છે. ઉપદેશ અવસ્થા હોવાને કારણે સૌથી પહેલા હિતકરણ. કઈ બાબતો ઉપદેશ અવસ્થામાં છે
ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસન, આગમ, પ્રત્યય અને આદેશ એવી એક કારિકા છે. તો આગમ છે એમાં ઈતકરણ કરીશું. ટની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા તસ્ય લોપઃ દર્શન લોપઃ. બરાબર બધા સાંભળી લેજો. આ હું એકવાર કરીશ પછી તમને જ કરાવીશ, પછી મને ભણાવવાનો છે તમારે. ઓકે, તો ટ ગયો, સાથે સાથે ટિત આગમ છે, સાથે સાથે નામકરણ ટિત આગમ છે, તે પણ કામમાં આવશે. સમા રહેલો ઉ જે છે ઉચ્ચારણાર્થે છે એટલે યાસ બની જશે, સહલંત દંત્ય. બીજું સૂત્ર છે એના પછીનું, એટલે આપણે યાસ ક્યાં બેસે, મિત્રવત છે, વડીલ છે કે આપણાથી નાનો છે કે સમકક્ષ છે. તો ટની સંજ્ઞા થવાને કારણે સૂત્ર આપણી પાસે છે આદ્યંતૌ ટકિતૌ, આદ્યંતૌ ટકિતૌ, આદિ અને અંત, આદિ અંતૌ. ટની ઈત સંજ્ઞા થાય તો આગળ, કની ઈત સંજ્ઞા થાય તો પાછળ. તો અહીંયા ટની થઈ છે ઈત સંજ્ઞા એટલે આગળ બેસે. આ યાસુઠ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત છે, યાસ નો આગમ 99 પ્રત્યયોમાં રહેશે, 99 રહેશે. પછી બીજું સૂત્ર છે સુટ તીથો. સુટ તીથો શું કે છે? સુટ તીથો તો કે જ્યાં તીથો તકાર અને થકાર હશે પ્રત્યયમાં, તો ત્યાં શુટનો આગમ થશે, શુટનો આગમ થશે. શુટના આગમમાં પણ આગમ છે એટલે મિત્રવત છે, ઈતકરણ કરીશું ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપઃ દર્શન લોપઃ. સમા રહેલો ચારણાર્થે છે એટલે રહેશે એકલો સ હલંત. તો એ સ ક્યાં બેસશે? તો ટીત, આ પણ છે ટીત, આદ્યંતો ટકિતૌથી આગળ બેસે, તની આગળ બેસે, નિમિત્ત બને છે, તકાર અને થકાર બનશે. તો યા, શસ અને ત ત્રણે પાછળ હલંત છે, ત્રણે પાછળ વ્યંજન છે, યાની હલ છે. હવે આગલું સૂત્ર લિંગઃ સલોપો અનંત્યસ્ય, લિંગઃ સલોપો અનંત્યસ્ય. લિંગ લકાર કહીએ તો બે લકાર આવી જશે, વિધિલિંગ અને આશીર્લિંગ. આપણે વિધિલિંગ કરી રહ્યા છીએ તો લિંગ સલોપઃ, સનો લોપ થશે. પણ ક્યારે? લિંગ સલોપો અનંત્યસ્ય, અનંત્યસ્ય અંતે નહીં હોય તેવા સકારનો લોપ થઈ જશે. લિંગ સલોપો અનંત્યસ્ય. તો અહીંયા બે સ અંતે નથી, શરત આપણી અંતે ન હોવા જોઈએ, તો આ બે નો સનો લોપ થઈ ગયો. લિંગ સલોપો અનંત્યસ્ય. આગળ હોય તો પણ લોપ થશે, આગળ આવશે તો પણ લોપ થશે, પાછળ ન હોવો જોઈએ, બરાબર? કારણ કે મધ્યમમાં આવશે પાછળ. ઓકે, તો શું થઈ ગયું? પ્રત્યય યાત થઈ ગયો. આ પ્રત્યય બન્યો ખરો, પણ અનદંત અંગનો બન્યો, અદંત અંગનો નહીં. અનદંત અંગ 230 ધાતુ આપણે જોઈશું, 1 4 6 10 ગણ સિવાયના ગણના ધાતુઓ જોઈશું, ત્યારે આ પ્રત્યય લાગશે, ત્યારે યાદ લાગશે. પણ અદંત અંગમાં 1700 ધાતુઓ જે છે એમાં હજી આગળ પ્રક્રિયા કરીશું. બે સૂત્ર, ક્યાંક એક લાગશે, ક્યાંક બે લાગશે. તો શું કે છે? અતો યેયઃ, અતો યેયઃ. જ્યાં જ્યાં યા છે ત્યાં શું કરી દઈશું? ય કરી દઈશું. તો યા ગયો, આદેશ છે, પણ છે આદેશ છે, શત્રુવત છે, હટાવીને બેસશે, હટાવીને બેસશે. અને પાછળ ત હલંત, ત હલંત. અતો યેયઃ. અંતિમ સૂત્ર પ્રત્યય બનાવવાનું, લોપો વ્યોરવલી. લોપો લોપ કરે છે, વ્યોરવલી
વ અને યનો આપણી પાસે ય છે, પણ ક્યારે? વલ પ્રત્યાહારમાંનો વર્ણ પરમાં હોય ત્યારે, પાછળ હોય ત્યારે. તો વલમાં કુલ એક નીકળી જાય છે 33 માંથી. કોણ નીકળી જાય? ય નીકળી જાય છે. બાકીના બધા વલમાં. હય વરઠ 5મું સૂત્ર અને 14મા સૂત્રના લ વલ 32 થશે. તો ત એ વલનો છે, પરિણામે લોપો વ્યોરવલી થી યનો લોપ થયો. હવે પ્રત્યય બની ગયો ઇત. શું બની ગયો પ્રત્યય? ઇત. તો પ્રત્યય સાધી લીધો અને આ બાજુ આપણી પાસે અંગ શું હતું? પઠ વિકરણ પ્રત્યય ઉમેરતા અહીંયા અ છે, ઠમાં અ છે અને અહીંયા ઈ છે. આગળ અ છે અને પાછળ ઈ છે. તો પ્રક્રિયામાં સંધિમાં છોડતા એક સૂત્ર મારે બતાવવાનું થશે. બરાબર છે? જે પ્રત્યયમાં નહીં, પ્રત્યય તો આપણે બનાવી દીધો ઈથ. બરાબર? પણ હવે જ્યારે અ અને ઈ બે મળે છે ત્યારે સૂત્ર છે આદ ગુણ, નવું આવશે, ઉમેરી લેજો. સૂત્ર આવશે આદ ગુણ. છ એક 87. आत् गुणः आत् गुणः आत् गुणः आत् गुणः. બરાબર છે? શું કે છે સમજી લઈએ. બહુ નાનકડું દેખાય છે, એક જ પદ છે, પણ છૂટું પાડીએ ત્યારે બે પદ છે. એક છે આથ, પંચમી વિભક્તિ એક વચન. આથ. આ પંચમી વિભક્તિ એક વચન જે હું કહી રહ્યો છું, સુખ પ્રત્યય લાગે છે, એ સુખ પ્રત્યયની મેં ભણાવવા માટે શરૂઆત કરી દીધી છે. 3 લેક્ચર પૂરા થયા, 7 થી 8 દરરોજ સાંજે છું આ જ લિંક ઉપર, જેમાં આ સુખ પ્રત્યયોનો ખ્યાલ ત્યાં આવશે. ગુણ પ્રથમા વિભક્તિ એક વચન. શું પ્રથમા વિભક્તિ એક વચનનો શું પ્રત્યય છે? એમાંથી વિસર્ગ સુધીની પ્રક્રિયા. ગુણ શું કે છે? અનુવૃત્તિ છે અચી. અચી એ અચ પ્રત્યાહાર છે. 9 અચ, 4 સૂત્રો બરાબર અચ. અને એનું સપ્તમી વિભક્તિ એક વચન અચી બની છે. અને અચી નો અર્થ થશે અચ પરમાં હોય ત્યારે. એ અનુવૃત્તિ 6-1-77 માંથી, આપણે સૂત્ર છે 87, 6-1-87 છે. હવે અર્થ કરીએ. અવર્ણાત આપણી પાસે આત છે, એનો અર્થ એવો કરવાનો છે, નીચે લખ્યું છે, પછી અહીંયા એ આ જગ્યા પર તમારે આટલું જોવાનું છે. આટલું મેં હાઈલાઈટ કર્યું. આ આત જે છે ને, એનો અર્થ અહીંયા મૂક્યો છે. અકારાત કે આકારાત. અકારાત કે આકારાત. આપણી પાસે અ છે, પઠ, અંક કેવું છે? અદંત છે. તો અહીંયા અકારાત આકારાત લાગુ પડે છે? અકારાત લાગુ પડે છે ને, એની વાત કરે છે. સાથે આકારાત હોય તો પણ ક્યાંક આગળ આવશે ત્યારે, ત્યારની વાત. અત્યારે અકારાત યાની અદંત. અવર્ણાત આપણી પાસે અચ છે. અચ વર્ણે પરે. અચ વર્ણ એટલે 99 માંથી કોઈ પણ પરમાં હોય તો આપણી પાસે કોણ છે? ઇત. ઈ છે. ઈ તો પ્રત્યય બનાવ્યો ને, ઇત. તો આપણી પાસે ઈ છે. તો અચી પરમાં છે, કારણ કે અહીંયા અચી અનુવૃત્તિમાં છે. અચ વર્ણે પરે
સંહિતાયામ સંહિતા સંધિ આમ ત્રણ અર્થો જુદા જુદા છે સંહિતાના. સંધિ થાય છે અર્થ, સંયોગ થાય છે સંયોગ, સંહિતા થાય છે અને સંધિ. આવા ત્રણ અર્થો જુદા જુદા છે. જનરલી ત્રણેયને એક જ બનાવી દીધો છે. પરહ સન્નિકર્ષ સંહિતા આવું એક સૂત્ર શરૂઆતમાં છે. એમાં ત્રણેયના ભેદો સમજાવેલા છે, બતાવીશ ક્યારે. તો અચવર્ણ પરે સંહિતાયામ સંધિમાં પૂર્વ અપર પૂર્વ પરયો પહેલાનો અને પાછળનો બંને મળીને અ અને ઈ મળીને આપણી પાસે અવસ્થા કેવી છે? અ અને ઈ મળીને, એટલે પૂર્વ અ છે, પૂર્વ અ છે અને પાછળ ઈ છે અપરમાં પરમાં. પૂર્વ પરયો એક એક જ થઈ જશે. ક વત્તા ઈ બરાબર બે મળીને એક જ થઈ જશે. કોણ એક થશે એનો નિર્ણય કરવાનો છે. અને જે થશે તે એક પછી શું લખે છે શબ્દ? ગુણ આદેશ ભવતી. પ્રભુભાઈ આળસ કેમ આવે છે? ગુણ જેવા દર્શન કરવાનો આ ફાયદો. ગુણ 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 એટલે કોથળો નહીં. કોથળાને ગુણ કહીએ છીએ કે બીજું કઈ કહો છો? હે બોરી ભરેલ કે બીજું શું વાપરો છો શબ્દો? ગુણ આદેશ છે પાછો. બે એક થઈ જાય છે. આગળ અ યા આ હોય અને પાછળ નવ માંથી અચમાંથી કોઈ પણ હોય તો બંને એક મળીને એક થઈ જાય છે પૂર્વ પરયો. અને જે થાય છે તે ગુણ થાય છે. આગળ મેં કદાચ ગુણ કરાવ્યો છે, ફરી પાછો કરાવવું પડશે. ગુણ અને વૃદ્ધિ, ગુણ અને વૃદ્ધિ. ગુણ નામકરણ આપનારું સૂત્ર એ શરૂઆતમાં બીજા નંબરનું સૂત્ર છે. અષ્ટાધ્યાયની શરૂઆત બીજા નંબર. પહેલું વૃદ્ધિરાદેશ આવું સૂત્ર છે. એમાં વૃદ્ધિનું સૂત્ર, વૃદ્ધિ સંજ્ઞા કરનારું, નામકરણ કરનારું સૂત્ર છે. અને બીજું અદયન ગુણ, બીજું અદયન ગુણ. તો ત્યાં સંજ્ઞા છે, નામકરણ કોની કયા કયા વર્ણોની ગુણ સંજ્ઞા થાય છે એવું બીજા સૂત્રમાં આપ્યું છે. અત એ અંગ પ્રત્યાહાર છે અને અત અપરકરણ છે. અત અ એ અંગ પ્રત્યાહાર છે. તો એ અને ઓ આ ત્રણ અચ જેની ગુણ કહેવાય અદન ગુણમાં. બીજું સૂત્ર 1 1 2 અત બરાબર અ એ એટલે અ કરીને ઉપર માત્ર નહીં, બરાબર છે. એ અને ઓ, અ અને કાનો માત્ર ઓ, આ ત્રણ અચ જે છે એ ગુણ તરીકે ઓળખાય છે. અહીંયા આપણે ગુણ તરીકે હું તમને ચાર બતાવીશ ગુણ તરીકે, અને વૃદ્ધિ પણ બતાવી દઈશ જોડે જોડે. તો પહેલું સૂત્ર વૃદ્ધિરાદેશ, બીજું અદન ગુણ, ત્રીજું ઇકો ગુણ વૃદ્ધિ, ત્રીજું 1 1 3 ઇકો ગુણ વૃદ્ધિ. આવું સૂત્ર આવે છે શરૂઆતના. તો ઈક ત્યાં કે છે ઇકો ગુણ વૃદ્ધિ. હું તમને અહીંયા બતાવી દઉં એટલે આપણને ખબર પડે, સાથે સાથે એ જ્ઞાન પણ થઈ જાય આપણને. સૂત્રપાઠ જો શરૂઆતમાં વૃદ્ધિરાદેશ છે, વૃદ્ધિ, ત્યાં વૃદ્ધિની વાત કરી છે. અને આત ઐચ આવું છે. આ છે તપરકરણ છે આત, અને ઐચ પ્રત્યાહાર છે. ઐચ અને ઔ, ઐ બે માત્રા અને ઔ પણ બે માત્રા, કાનો બે માત્રા. તો આ ત્રણ વર્ણોની વૃદ્ધિ સંજ્ઞા પહેલામાં. વૃદ્ધિ પહેલું મૂક્યું છે, મંગલાચરણ છે. બાકી બધામાં જે સંજ્ઞાના નામકરણ આવે છે એ છેલ્લે મૂક્યા છે. જો બાકીના નીચે સૂત્રો છે ને, ગુણ વૃદ્ધિ આવું નીચે દેખાય છે ને,
ત્યાં પાછળ મૂક્યું છે, પણ આગલા સૂત્રમાં એ રીતે જોવા જઈએ તો વૃદ્ધિ પાછળ આવે, પણ આગળ મૂક્યું વૃદ્ધિ. આવું કેમ કર્યું? બીજા બધામાં પાછળ મૂકે છે નામકરણને. પહેલું મૂકવાનું કારણ એ છે કે મંગલાચરણ છે. શું છે? આમ તો સૂત્ર છે, પણ કોઈ પણ ગ્રંથ શરૂઆત મંગલાચરણથી થાય છે, કોઈ પણ ગ્રંથ. એવી રીતે આ પણ સૂત્ર તો ખરું, પણ સાથે સાથે મંગલાચરણ પણ આવવું જોઈએ ને, તો આપણને આશીર્વાદ આપી દે છે. જે કોઈ અષ્ટાધ્યાય ભણવાના છે, ભણી રહ્યા છે, એમનું શું થાવો? વૃદ્ધિ થાવો. એમનું શું થાવો? વૃદ્ધિ થાવો. અને વૃદ્ધિ થાવો એટલે વિકાસ થાવો. તો પહેલા જ કહી દે છે વૃદ્ધિ. સાથે સાથે બીજો અર્થ, 3 આ અચ છે એની વૃદ્ધિ સંજ્ઞા થાય છે, એટલે વૃદ્ધિ પહેલા મૂકવું પડ્યું. બાકીના બધામાં ગુણ પાછળ મૂક્યો, નીચે ગુણ અને વૃદ્ધિ પાછળ મૂકી. ન ધાતુ લોપે, ત્યાં સંધિના કારણે લોપ છે, બાકી લોપે છે આ ધાતુ કે, ત્યાં નિષેધ કર્યો છે. કિમિતિ છે પણ નિષેધ છે. ટૂંકમાં જે નામકરણ કરે છે પહેલા બીજા અધ્યાયમાં, એ નામકરણ પાછળ સંજ્ઞા મૂકે છે, પણ આ પહેલા સૂત્રમાં એવું નથી બન્યું. આશીર્વચન. ઓકે, તો બીજું સૂત્ર આદેન ગુણ. આપણે ગુણની વાત ચાલી રહી, હું તમને 2 બતાવી દઉં છું, કામ આવશે આગળ જતા. બરાબર છે? તો અથ તપરકરણ છે, એકલો અ લેવાનો છે, અને એ અંગ પ્રત્યાહાર છે, આદિરંત્યનું સહાયતા. ત્રીજા સૂત્રમાં આવે છે અયુન રૂલુક અને એ ઓ અંગ. તો એ અંગ પ્રત્યાહાર બને છે, એક જ બને છે અંગનો, તો એ અહીંયા વાપરી કાઢ્યો. આવી ગયો ને? બરાબર. એ અને ઓ અને અ એ ઓ, આ 3 અચનું ગુણ સંજ્ઞા થાય છે. ત્રીજું સૂત્ર બી આપણા માટે બહુ મહત્વનું છે. આની સાથે સાથે આ ખાલી નામકરણ છે. ઇકો ગુણ વૃદ્ધિ, ઇકો જે છે ને એમાં ઇકહ થઈ જશે, ષષ્ઠી એક વચન છે, વિસર્ગ થઈ જશે. વિસર્ગ નવો થઈ ગયો છે. ઇકો ઇક પ્રત્યાહાર છે, ઇક બરાબર 5. અયુણ રૂલુક એ ઓ અંગ, અરે એ આગળ જતા રહ્યા રૂલુક સુધી જ, બરાબર 5 થશે. તો ઈક બરાબર કેટલા? અહીંયા એક અ નીકળી ગયો, 4 અ નીકળી ગયો. પહેલું સૂત્રમાં અ નીકળી ગયો એટલે ઈક થઈ ગયા. ઈ ઉ રૂ ને લું 4 રહ્યા ને, તો એ ચારેયમાં ગુણ થશે અને વૃદ્ધિ થશે. ચારેયમાં ગુણ થશે અને વૃદ્ધિ થશે. 2 ઉપરથી લઈ લીધા, ઉતારી લીધા ને. પહેલા સૂત્રમાંથી વૃદ્ધિ ને નીચેના બીજા સૂત્રમાંથી ગુણ, 2 ભેગા કરી દીધા ત્રીજામાં, અને ઇકો ગુણ વૃદ્ધિ લખીને બતાવીશ એટલે ખબર પડશે. આપણે ગુણ કરવાનો છે ને એટલા માટે. તો હું આમાં ઇકો ગુણ વૃદ્ધિને તમને યાદ રહે એટલા માટે પછી પાછા અહીંયા આવીશું. ઇકો ગુણ વૃદ્ધિ શું કહે છે? આમ તો અદેન ગુણ માટે છે, પણ ઇક પ્રત્યાહાર છે. ઇકહ ષષ્ઠી. ઇક બરાબર કેટલા? તો કે ઈ ઉ 5. કેટલા? 4 જ. રૂ અને લુ 5 નહીં પણ 4. અ આગલો નીકળી જાય, પ્રત્યાહાર. બરાબર છે? ઈ ઉ અને રૂલુ ક પછી આવી જાય છે ને. 2 જ સૂત્રો, માયસો સૂત્રના 2, એમાં અ નીકળી ગયો પહેલા, બરાબર. ઇક તો 4 થયા ને. હવે હું ગુણ પણ લખું છું અને સામે વૃદ્ધિ પણ લખું છું, બરાબર. ઇકો ગુણ વૃદ્ધિ, તો ઈનો ગુણ એ, આ એ, અને વૃદ્ધિ આઈ. ઉનો ગુણ ઓ અને વૃદ્ધિ ઔ. રૂનો ગુણ અર અને વૃદ્ધિ આર.
અને લુનો ગુણ અલ અલ અને વૃદ્ધિ આલ આલ. બરાબર. ઇકો ગુણ વૃદ્ધિ. અચ્છા, હવે આપણી પાસે આમાંથી સોલ્યુશન લાવવાનું છે. આદ ગુણમાંથી સૂત્ર આદ ગુણ છે આપણી પાસે. પાછો આવું છું ત્યાં. તો આગળ આપણે અ હતું, પઠમાં અ છે અને પાછળ ઈથ ઈ છે. આ બે પરરૂપ એકરૂપ થઈ જાય છે. આ બે મળી જાય, અદ્વૈત થઈ જાય છે વેદાંતની ભાષામાં. શરીર શરીર આત્મા એક થાય પણ શરીર એક નહીં થાય. અહીંયા તો શરીરને એક કરી દે છે અને એ ગુણ કરે છે. બે ને ભેગા કરીને હવે ગુણ કરવાનું કે છે. આદ ગુણ હતો, શું કરશું આપણે? આ બે ને ભેગા કરતો પરિણામ શું મળશે? એ મળશે. બરાબર છે, બધામાં આવશે 99 માં. તો હવે આગળ આપણે શું કર્યું હતું જોઈ લઈએ. આ અહીંયા રહેલો અ છે તો હું તમને આ રીતે લખીને બતાવીશ. ઠ હલન કરી દઉં અને રહેલો અહીંયા અ છે અને આ બાજુ ઈ છે. તો આ બે ને ભેગા કરતા કોણ આવી ગયું? એ આવી ગયો. પાછળ તો હલન છે. હવે જોડીએ તો પ આ એ જે છે ઠ હલન થઈ ગયો એટલે ક્યાં જતો રહેશે? કની ઉપર. પાછળ કોણ રહ્યું? ત હલંત. તો શું બની ગયું? સહ પઠેત. રૂપસિદ્ધ થઈ ગયું. રૂપસિદ્ધ થઈ ગયું. અર્થ શું કરીશું? સહ એટલે તે, જગતનું કોઈ પણ નામ યા સર્વનામ. હું તું સિવાય બધા જ પ્રથમ પુરુષમાં આવશે એટલે ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ યાની ત્રીજો પુરુષ. સહ પઠેત. તેણે ભણવું જોઈએ. એક વિદ્યાર્થી છે, તેણે ભણવું જોઈએ, તેણે ખાવું જોઈએ, તેણે પીવું જોઈએ વગેરે વગેરે. તો સહ પઠેત. ફરી પાછું પેલું સૂત્ર આપણે અધૂરું છે, આદ ગુણ વાળું અધૂરું છે ને. આમ તો અર્થ કરી નાખ્યો. અહીંયા છે आत् गुणः શું કે છે? તો કે અવર્ણાત બરાબર અ પણ થશે અને આ પણ થશે. અચ વર્ણે પરે, અચ વર્ણ પરમાં હોય 9 માંથી કોઈ પણ. સંહિતાયામ સંધિમાં પૂરો પરાયો હોય એક. બે મળીને એક થાય છે, પણ એક શું થાય પરિવર્તન? ગુણ થઈ જાય છે. આદેશ પાછો બે ને છોડી દેવાના અને વચ્ચે ગુણ શું કર્યું આપણે? અ વત્તા ઈ બરાબર એ. બરાબર છે. તો ગુણ ઘોડું અને ગધેડું બે મળે તો ખચ્ચર. એમ અહીંયા ગુણ કરી દીધો છે. આગળ વૃદ્ધિ પણ. અચ્છા, થોડુંક નીચે જોઈ લઈએ. અવર્ણાત અકારાત આકારાત સંહિતાયામ સ્વર વિદ્યતે ચેત. સ્વરને અર્થમાં બધો 99 રહેલો હોય તો ચેત સંભાવના છે. આમ તો ઉભયો બંને ગુણૈકાદેશ ભવતી. ગુણ થઈ જાય છે. એકાદેશ એક થઈને ગુણ થઈ જાય છે. ઇતિ યુક્ત એમ કહેતા, બહુ સરળ ભાષા છે, સમજાય એવી છે. ગુણ ઇતિ સંજ્ઞયા નિર્દિષ્ટ વર્ણ આદેશ રૂપેણ અત્ર વિધીયતે. ગુણ મેં તમને આગળ કહ્યા ને 4 4. આમ 3 છે પણ મેં તમને 4 4 કહી દીધા અને સાથે વૃદ્ધિ પણ કહી દીધી. બરાબર. આદેશ રૂપેણ અત્ર વિધીયતે. વિધીયતે યાની વિધાન થાય છે. અષ્ટાધ્યાયમ અદેન ગુણ આપણે હાલ જોયું. બીજું સૂત્ર ખાલી દર્શન કર્યા, બાકી સૂત્ર નહીં જોયું અંદરથી ખોલીને. ઇતિ અનેના અકાર એકાર ઓકારાણામ ગુણ સંજ્ઞા ભવતી. પછી આ તો અ અને એ મળે તો ઓકાર. પછી એતે શું કહ વર્ણ આદેશ રૂપેણ વિધીયતે ઇતિ પ્રશ્ને જાતે. આવો પ્રશ્ન થાય. સ્થાને અંતરતમ. સૂત્ર 1:1:50 છે શરૂઆતમાં. સ્થાને અંતરતમ યાની ઉચ્ચારણ સ્થાન. સરખા ઉચ્ચારણ સ્થાન એટલે સ્થાને અંતરતમ કહ્યું છે. ઇતિ અસ્યાહ પરિભાષાયાહ આશ્રય સ્વીક્રિયતે.
અનયા પરિભાષયા પરિભાષાથી એતદ જ્ઞાપ્યતે યત સ્થાનેન યહ વર્ણઃ સદૃશતમઃ સવર્ણ સદૃશતમ તસ્ય આદેશ રૂપેણ વિધાનમ ભવતી. એનો આદેશ તરીકે વિધાન થશે. અહીંયા જેમ કે બતાવું તમને, વર્ણનામ ઉચ્ચારણ સ્થાનાની એતાદૃશાની, એટલે ઉચ્ચારણ સ્થાન આપણા માટે જરૂરી છે. જેમ કે અવર્ણસ્ય ઉચ્ચારણ સ્થાન કયું છે? કંઠ છે. અકુહ વિસર્જનીય નામ કંઠ, આગળ મેં બતાવ્યું હતું. પછી ઈ વર્ણસ્ય તાલુ, ઈચુ યસા નામ તાલુ. ઉ વર્ણસ્ય ઓષ્ઠવ, રુ વર્ણસ્ય મૂર્ધા, લુ વર્ણસ્ય દંતા. એકારસ્ય કંઠતાલુ, ઓકારસ્ય કંઠોષ્ઠવ, રેફસ્ય મૂર્ધા. તો આ સ્થાને અંતરતામાં જે છે એ સવર્ણ કયા આવે છે તે પ્રમાણે આ ગુણ બેસાડ્યો છે. ઉદાહરણમાં જવાની જરૂર નથી, તમારી રીતે આ હવે વાંચી શકશો. આ સંધિ અહીંયા બતાવી છે, ચારે ચારની બતાવી છે. આટલે સુધી આવવાનું, વધારે નીચે આ ઇંગ્લિશ આવી જાય ને ત્યાં પછી છોડી દેવાનું. કેમ? જો તમારે અધ્યયન કરવાનું થાય ને અષ્ટાધ્યાયમાં.com તો આટલે સુધી જ અટકી જવાનું, પછી આગળ નીચે નહીં આવવાનું, નહીં તો એ મોટી માયાજાળ છે, બહાર નહીં નીકળો. એટલા માટે અને જરૂર પણ નથી. કેમ? તો કે આટલે સુધી તમે આવશો ને, આટલે સુધી વાંચતા વાંચતા તો એ કાશિકા છે. કોણ છે? અહીંયા કાશિકા લખ્યું છે ને ઉપર મેનુ. પછી ન્યાસઃ, પદમંજરી, સિદ્ધાંત કૌમુદી, બાલ મનોરમા, તત્વબોધિની, એમ કરતા કરતા છે મહાભાષ્ય સુધી પહોંચે છે, અંતિમ મહાભાષ્ય. તો આ બધામાં આ સૂત્રની જ વાત કરી છે એમાં. પણ આપણે કદાચ તમારે વાંચવું હોય તો આ કાશિકા સુધી જવાનું, વધારે આગળ નહીં જવાનું. તો કાશિકા ક્યાં સુધી છે? આટલે સુધી છે. એ આટલે સુધી છે. આ તમે અહીંયા ખોલીશું ને, આપણે ધારો કે અહીંયા કાશિકા ખોલીએ તો અહીંયા નીચે પણ મેનુ છે અને ઉપર પણ છે. આપણને ઉપર આપી દીધા છે. ઓકે, છોડીએ. કાશિકા વૃત્તિ, જેને ટીકા પણ કહીશું, વામન જયાદિત્ય 2 જણ થઈને લખી છે. એ ક્યારે ના સમજાય ત્યારે. ઓકે, પણ એવું બનશે નહીં. આગળ આવીએ. અચ્છા, એક થઈ ગયું. આ ઉદાહરણ તમે જાતે જોઈ લેજો તો ખ્યાલ આવવા માંડશે. અને આગળ ઘણી જગ્યાએ આવશે. અત્યારે 9 જગ્યાએ તો આવશે જ. આદગુણ હતો, પણ આગળ બીજા વર્ણો આપણી પાસે બાકી છે, કારણ કે આપણે તો ઈક 4 છે. એમાંનો માત્ર ઈ આવ્યો, એમાંનો માત્ર ઈ આવ્યો. એટલા માટે છોડીએ, પાછા આવી જઈએ. વિધિલિંગ લકાર, અહીંયા રૂપો પણ ધાતુ પાઠમાં તમને આ રીતે જોવા મળશે. અને એને ખોલશો તો એક હજી વસ્તુ મારે બતાવવાની છે. આ દ છે ને, એ હજી બતાવવાનો છે. જ્યાં જ્યાં તકાર આવશે ને ત્યાં વિકલ્પ છે. તો વિકલ્પ લાગશે ત્યારે 2 સૂત્રો પાછા ઉમેરાઈ રહ્યા છે. જ્યાં જ્યાં આવશે હલંત, ત્યાં ત્યાં બીજા 2 સૂત્રો ઉમેરાશે. જલામ જસો અંતે અને વાવશાને હું બતાવું છું ખોલીને શું કહે છે તે. એ પણ સંધિના છે. પહેલા તો આ ખોલીએ તમને દર્શન કરાવવા માટે. પઠ ધાતુ વ્યક્તાયામ વાંચી, વ્યક્તાયામ ભીમસેને પહેલી વાર આ શબ્દ મૂકેલો છે, એની પહેલા નહોતો. વ્યક્તાયામ વાંચી આખું. પછી પઠ ભુવાદયો ધાતવ, ધાતુ સંજ્ઞા કરે છે. ભુવાદયો ધાતવથી 1930 નો સમાવેશ થાય છે. પછી લિંગ લકારનો અર્થ કરે છે આ સૂત્ર. વિધિ નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ઠ, સંપ્રશ્ન, પ્રાર્થના એ શુલિંગ. લિંગ બરાબર 2. પછી આપણો 3-4-78મું સૂત્ર એ પ્રત્યયોનું છે ઔપદેશિક અવસ્થામાં. તિપ્તસ્થી સિપ્તસ્થમી પોસ્મસ તાતામ જથા સાતામ દમિટોઈ મહ્ય. એમાંથી આપણે પ્રથમ પુરુષ એકવચન લેવાનો છે, પણ સાથે આ લેવાનો છે. કેવી રીતે સમજવું? તમારી રીતે જો સમજવાનું થાય તો, પણ પહેલા મારે સમજાયા વગર નહીં મેળાવે, એ બી કહી દઉં. બરાબર છે? હવે તે પ્રથમ પુરુષ એકવચન કોમન છે, ઉપદેશ અવસ્થામાં છે, બારે બાર લકારને લાગશે. એમાંથી પ્રત્યય સાધવાનો છે. કયો પ્રયોગ કરવાનો છે? કર્તરી પ્રયોગ, કર્તરી પ્રયોગ. કર્મણી પ્રયોગ ને ભાવે પ્રયોગ 3 છે. એમાં આપણે કર્તરી કરીએ છીએ.
કર્તરી પ્રયોગ કરીએ ત્યારે જે તે ગણનો વિકરણ પ્રત્યય લાગે, જે તે ગણનો ધાતુ હોય તે ગણનો વિકરણ પ્રત્યય લાગે. આમ પેલા ગણનો કોઈ વિકરણ પ્રત્યય બતાવ્યો નહીં, એ બી તમને કહી દઉં. જેનો કોઈ રણી ધણી નહીં, એ બધાનો સપ. તો કર્તરી સપ 3 1 68. તો પઠ, તો વિકરણ બેસે ક્યાં? પ્રકૃતિ અને પ્રત્યયની વચ્ચે યત પતિતમ. પ્રકૃતિ પ્રત્યયો મધ્ય યત પતિતમ તદ વિકરણમ. આવી એક વ્યાખ્યા છે. પ્રકૃતિ યાની મૂળ નામ અને પ્રત્યય યાની જે તે લકારનો પ્રત્યય, એ બે ની વચ્ચે આવીને પડી જાય છે. કોણ? વિકરણ. તો સપ એ વિકરણ છે, હિતકરણ કરીએ છીએ. વિકરણ પ્રત્યય છે, હિતકરણ કરીએ છીએ. તો અહીંયા સપમાં રહ્યો અ, અહીંયા પણ આપણું ટીપનું હિતકરણ પ, સાથે સાથે ઈત જ છે. તમારે ઈ ગયો, તાલન થઈ ગયો, 3 4 100. આ મેં તમને બધું શીખવાડ્યું છે. પછી યાસુટ પરસ્મય પદે ઉદાત્તો ગીત છે, ગીતવત થઈ જાય છે. યાસુટ આગમ છે, પરસ્મય પદમાં છે, અને સાથે ઉદાત્ત છે આગળ. ઉદાત્ત વૈદિક ભાષામાં જરૂર પડશે, અહીંયા જરૂર નથી. અને ગીત છે, અંગની સંજ્ઞા થાય તેવો થઈ જાય છે. પઠ હિતકરણ કર્યું યાસ, અહીંયા સ ભલે જોડી દીધો, અત્યારે સ્ત કર્યો. છૂટતી થોતી બીજો આગમ લાવ્યા, એટલે 2 સ થઈ જશે. પણ લિંગ સલોપો અનંત્યસ્યથી બંને સનો લોપ, એટલે અ યાત. પણ આ યાત અંગ બનશે ખરું, પણ અનદંત નું બનશે, અદંત નું નહીં. અતો એ 7 82. જ્યાં જ્યાં યા છે ત્યાં ઈયનો આદેશ, અને લોપો વિરોલી યનો લોપ, અને આદ ગુણ શું થઈ ગયો? અ વત્તા ઈ બરાબર એ. આગળ જે વિકલ્પ છે ત અરે દ વિકલ્પ છે, ઝલામ જસો અંતે. જ્યાં સુધી કક્કો ક્લિયર નહીં થાય ને, જ્યાં સુધી પ્રત્યાહાર તૈયાર ના ક્લિયર થાય ને, ત્યાં સુધી આ ખબર નહીં પડે. કક્કાની માયાજાળ છે. હું ખોલીને બતાવું છું તમને. કક્કો છે ને કે બીજું કઈ છે? હે, પહેલા ધોરણનું કામ છે, સિનિયર જુનિયર નું કામ છે નહીં? સર आपने बताई દીધા પહેલા. બતાવ્યા હતા આગળ. હા, ઝલામ જસો અંતેમાં જે આ દ આવ્યો ને, એ વિકલ્પે છે, એટલે અથવામાં છે. એ હું તમને જ્યાં જ્યાં તકાર આવશે ને, દરેક જગ્યાએ ત્યાં ત્યાં આ વસ્તુ સર્જાશે. છતાં હું તમને અલગથી બતાવી દઉં છું. ઝલામ જસો અંતે, ઝલ ઝલામ ષષ્ઠી બહુવચન, ષષ્ઠી સ્થાને યોગા. જ્યાં જ્યાં ષષ્ઠી આવે ત્યાં પ્રથમા વિભક્તિ એનો યોગ થશે. કોમન બિલકુલ સરળ કરી દીધું છે. તો ઝલ વર્ણો બરાબર 24. ઝલ, જથી માંડીને અંતિમ લ સુધી. ઝભાઈ કયું સૂત્ર? 8મું થી માંડીને 14મા સુધી બરાબર 24. કયા 24 એ નીચે લખ્યું છે? વર્ગ, ચતુર્થ, તૃતીય, દ્વિતીય, પ્રથમ અને ઉષ્માણ. હાઈ શલ, ઉષ્માણ એટલે શલ બરાબર 20 ને 4 24 બરાબર જલ. બરાબર, ટ્રીક યાદ રાખવા માટે. જસ, અહીંયા જસો, જસહ છે પ્રથમા બહુવચન. જસ બરાબર 5, જસ બરાબર 5, જલ બરાબર 24. આ જસમાં 10મું સૂત્ર, માહેશ્વર સૂત્રમાં જબગડા 10. ત્રીજો વર્ણ કયો? ત્રીજો વર્ણ. અને અંતે સપ્તમી શું કે છે? પદાંતે વિદ્યમાનસ્ય, પદના અંતે રહેલ. કોણ? ઝલ. બરાબર 24. પદના અંતે હોય તો જસ આદેશ ભવતી. જબગડ 10 5 છે, એ 5 માંથી કયો લેવો? કારણ કે 5 છે, જલ 24 છે. તો આપણી પાસે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ, સ્વરૂપ બનાવ્યું હતું પઠિત.
તો પાછળ ત છે, ત છે ને, તો ત વર્ગના વર્ણમાં ત્રીજો કયો આવે છે? દ આવે છે, બરાબર. અંત જલામ જશો અંતે જલનો જસ થઈ જાય એટલે ત્રીજો થઈ જાય. સવર્ણ કરવો પડે ને, સવર્ણ લેવો પડે ને, એટલે ત વર્ગનો ત્રીજો દ બરાબર પઠેદ, તની જગ્યાએ પઠેદ દ થઈ જશે. પણ ફરી છેલ્લું અંતિમ સૂત્ર દ થાય ખરો, પઠેદ થાય ખરો, પણ પાછા હતા ત્યાં ત્યાં લાવી દેશે આ સૂત્ર. વા, વાય એ વિકલ્પે, વાય યાની અથવા, અથવા અવસાને શું કે છે? અવસાન, અવસાન સંજ્ઞા ખબર છે? અવસાન, વિરામો અવસાનમ સૂત્ર આવે છે. વિરામો અવસાનમ, પાછળ કઈ ના હોય, પાછળ બીજો કોઈ વર્ણ નહીં હોય, તો એને અવસાન કહીશું. ખાલી જગ્યા મારી નહીં નાખીએ, બરાબર. અવસાન, વિરામો અવસાન, વિરામ, વિરામો અવસાન. વિશાલ, વા અવ્યય છે અથવા વિકલ્પ, અવસાને. અનુવૃત્તિ ઝલામ, અનુવૃત્તિ ઝલામ. હવે શું કે છે? અર્થ શું કે છે? અનુવૃત્તિને લેવાનું છે, જલ 24/24 લેવાના છે, તો એનો ચરત્વ થઈ જશે. ચર અનુવૃત્તિ તરીકે લેવાનું છે, ચર બરાબર 8 થશે, અને આમ પેલો પેલો, આમ પેલો પેલો. હવે દ કર્યો તો દ કર્યો તો બરાબર, અને એ ત્રીજો થઈ ગયો, ત થ દ. એનો ચર તો પહેલો કરી દો, તો થઈ શું થઈ જશે? ત ત થઈ જશે, થઈ જશે. ત થઈ જશે. થઈ ગયું ને? વાવસાને, તો પાછો પઠેત, પાછો પઠેત. ક્લિયર? થઈ ગયું નિરાકરણ. તો જલામ જશો અંતે અને વા અવસાને. આઠ 2:39. જલ વર્ણોનો પદાંતે જલ હોય ત્યારે શું થઈ જશે? જસ્તો એટલે ત્રીજો થઈ જશે. ત્રીજો થયા પછી યાની ત હતો તો દ થઈ ગયો, અને ફરી પાછો વાવ શાને, તો ચરતો એટલે પાછો પહેલો થઈ ગયો, એટલે ત આવી ગયો. ક્લિયર? ઓકે. તો આપણું પઠેત પણ થશે, અને પઠેત દ પણ થશે, અને ફરી પાછો પઠેત થઈ જશે. ક્લિયર? નંબર 2 દ્વિવચન ધાતુ છે પઠ, પઠ સંજ્ઞા પ્રત્યય ટીપ પછી તસ, તસ છે ને, પણ વચ્ચે વિકરણ સપ અ પઠ. તસમાં શું કરીશું? તસ્થસ્થમિપામ તાન તંતામહથી તામ કરીશું. આગળ બનાવી દીધા છે, બરાબર છે. યાસુત પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત ચ અને સુટ્ટિથોથી આપી દઉં તમને. હવે
નીલમબેન, નીલમબેન, हाँ सर હવે છૂટું મૂકી દઉં કે હજી વાર છે? स जैसे લિંગા શાલોપો અનંત્યસ્ય થી બે સ જશે અને બની જશે યા. યા છે ત્યાં इय અતો એ થી ઈયતામ અને લોપો વેરવલી થી इताम તેનો લોપ એટલે ઈતામ. આ ઈ છે અને અહીંયા અ છે. ए આદ ગુણ થી એ પઠે તામ તે બે એ સહતૌ તે બે એ ભણવું જોઈએ. ક્લિયર? બે બની ગયા રમત રમતમાં. ત્રીજું ધાતુ છે પઠ. વિકરણ પ્રત્યય પ્રત્યય જી. શું કર્યું તું જીમાં? પનિત સંજ્ઞા અલંત્યમ સલશક્વ રહ્યો અ બરાબર પઠ. જીમાં આમ છોંત હતું અત્યાર સુધી. ઝેર જૂસ એર્જુસ છે, જૂસ નો આદેશ. જુસ છે. ચૂટું સૂત્ર થી જનો લોપ ઉસ ઉસ શની પ્રક્રિયા ઉહુ સુધી વિસર્ગ સુધી સસજુસો રૂહુ ઋત્વ ર વત્તા ઉ ઉપદે અરે ખરવસાનયો વિસર્જનીય બરાબર ઉહુ. આગળ આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીત ચ યાસ લિંગ સલોપો અનંત્યસ્ય અંતે નહીં હોય તેવા બરાબર અતો એ ઈય સ રાખીએ તો એ પણ જાય. પાછળ ઉહું છે. હવે અહીંયા ઉ હોવાના કારણે લોપો વેર વલી નહીં લાગે. વલમાનો નહીં, વલમાનો નહીં. ક્લિયર? તો આ ઉ યમાં આવતો રહેશે, એ જશે નહીં, ના જાય ને. આ ઈ જે છે આગળ અ છે, પરરૂપ એકરૂપ એ તે પઠેયુઃ તે પઠેયુઃ. ક્લિયર? પઠેત પઠેતામ પઠેયુઃ. મધ્યમ પુરુષ ત્વમમાં આવી જઈએ. પઠ પઠ શપ પ્રત્યય પનિત સંજ્ઞા ઇતશ્ચ થી ઈ ગયો. બરાબર છે? ઓકે. અહીંયા પણ પઠ અંગ યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીત છે. તકાર થકાર નહીં એટલે સુટ્ટિત્વ નહીં લાગે. પણ લિંગા સલોપો અનંત્યસ્યથી સનો લોપ. આ સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. પહેલા આ યાને કરી લઈ લઈએ. અતો એથી ઈયસ યસ ય. આ સ જે છે વલમાનો છે. હા છે ને વલમાનો. લિંગા સલોપો અનંત્યસ્યથી અરે લોપો વેર વલી. આ સ તો ગયો, આ પાછળ સ છે ને એના જાય ને.
તો હવે ય લોપો વ્યવરવલી તો ઈસ શાની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુ સ્વરૂ ઋત્વ ઉપદેશ અજ્ઞાસુ ઈત ખરવસાના વિસર્જનથી વિસર્ગ બરાબર ઈ છે અને આ બાજુ અ છે એ થઈ જશે વિસર્ગ ત્વમ પઠે હે તારે ભણવું જોઈએ સમજાય છે પ્રભુભાઈ? નીલમબેન જોશી આરતી હા સર. ઓકે તો દ્વિવચનમાં આવી જઈએ ધાતુ છે પઠ હિતકરણ કર્તરી શપ બસ. થસ તસ્થમી પામ તમ. ચિંતામ તમ યાસુ યસ. ત છે એટલે તો સ. લિંગ શલોકો અનંત્યસ્ય યાતમ બને છે પણ અનદંત અંગનો અતોયથી ઈય. ઈયતમ લોપો વ્યરવલીથી યસ. ઈતમ ઈનો એ આદ ગુણથી પઠે તમ યુવામ તમારે બેએ ભણવું જોઈએ. ક્લિયર? બહુવચનમાં મ કાઢી લઈએ તો થઈ જશે. બતાવું છું. પછી પ્રત્યય થ થનો તસ્થ મીપામ તાંતંતામાંથી ત યાસુઠ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સુટ્ટિતોથી સ લિંગ સલોપો અનંત્યસ્યથી બંને સનો લોપ યા ત અતોયથી ઈય પાછળ ત લોપો વ્યરવલીથી ઈત ઈનો આદ ગુણથી એ યુયમ પઠેત. ક્લિયર? 6 થઈ ગયા. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ પઠ ઈતકરણ કર્તરી શપ મીપ તસ્થમી પામ અમ પઠ આમાં શું કરીશું? યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ લિંગ સલોપો અનંત્યસ્યથી અહીંયા યા છે અતોયથી ઈય આ બાજુ અમ છે અમી પૂર્વ. જશે નહીં. અમી પૂર્વથી ખાલી પ્રત્યય બનશે પણ અહીંયા બનાવવું હોય તો એ જશે નહીં. કેમ નહીં જાય? વલમાનો નથી, પાછળ જ છે તો ઈ આખો થઈ ગયો અને મ ઈયમ ઈનો એ આદ ગુણ પઠે યમ પણ પઠેયમ અહમ મારે ભણવું જોઈએ. દ્વિવચન ધાતુ છે પઠ પઠ કર્તરી શપ પ્રત્યય વશ નિત્યમ ગીત આવું છે ને પ્રયવ યાસ સ નહીં લાગે, છૂટતી તો નહીં લાગે.
લિંગાશાલોપો અનંત્યસ્ય યાનો અતોયેથી ય વ લોપો યોર્વલી ઈ વ ઈનો એ આદ્ગુણ પઠે વ આવામ પઠેવ અંતિમ પઠ પઠ ધાતુ સંજ્ઞા સપ અને મસ નિત્યમ ગીત મ યાસુઠ મ છે તકાર થકાર નહીં લિંગ સલોપો અનંત્યસ્ય યા યમ જસે લોપો યોર્વલી ઈ મ ઈનો એ અયમ પઠેમ ઉતાવળ કરી મેં જરા ખાલી ઉદાહરણ લીધું આપણે પ્રત્યય સાધી રહ્યા છે આવા આવા જાદુ થશે પછી તો સિદ્ધ થઈ જશે પઠેત પઠેતામ પઠેયુઃ પઠેહે પઠેતમ પઠેત પઠેયમ પઠેવ પઠેમ બની ગયા છે કોઈને પ્રશ્ન ટાઈમ થયો આરતીબેન મજા આવે છે ને જોશી આરતી હા સર હા સર બેન પણ ક્યારે સમજાય ત્યારે પ્રભુ સ્પીકર હા સર બરાબર છે આપણે પ્રત્યય લઈ રહ્યા છે પણ આવું એક ઉદાહરણ તમને આપ્યું કે આવું આવું થાય બરાબર ઓકે મંગલાચરણથી સમાપન કરીશું સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભમ ભૂયાત કાલે પાછા મળીશું 2:30 વાગે